ઠેર મોરબીથી ના અળવી ખાવા આવ્યા છે પેમભાઈ. હા અને પેલા આવેલા છો? હા ઘણી વાર આવેલા. અહીંયા આવી હળવદ એટલે આની મુલાકાત લેવાની. લગભગ 10 વર્ષ થયા. પહોંચાજી હાલીને જતા હોય ને તો અહીંયા ગમે ને કહી દે પાર્સલ લેતો પેમભાઈનું અળવીનું. હા પ્રેમભાઈની અળવી સિવાય હળવદમાં કોઈ પણ જગ્યાએ ન બની શકે. હા એવી સ્પેશિયલ. આ અળવીના પાન કેટલા વર્ષથી વેચો? 10 વર્ષ થયા. 10 વર્ષ. ઓકે. પેલા આમાં પાણીપુરી ને એવું બધું હતું. પેલા બહુ નતું. પછી આ અળવીના પાનથી સિતારો આવ્યો. એમ આ બીજું શું શું રાખી કાકા? ખમણ, ખામણ ને પાત્રા. ઓકે. ભજીયા ક્યારેક કરી. ઓકે. હિંગ છે? હિંગ નહીં, કોઠી પાવડર હે. ઓકે. આ કેટલી વાર લાઈવ બનાવતા હોય? ચાલુ હોય 5-10 પીસ હોય. ઘરાક આવે લાઈ બનાવી આલી. સફેદ તલના દાણા લીધા કાકાએ. હવે મરચા આવી ગયા પણ અળવીના. એ મીઠી ચટણી છે? આંબલી. સહેજ ખાંડ વગર પૂરતું નાખવું પડે. ઓકે. વઘાર જ યુનિક હોય છે કે રસાવાળા પાત્રા થાય છે. રસાવાળા પાછા રસાવાળા એ પાત્રા હોય છે ઘણી જગ્યાએ, પણ ઈ આ નથી. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે હળવદમાં. મારી સાથે સાવનભાઈ જોડાણા છે. હળવદની એક બહુ ફેમસ અને પ્રખ્યાત જગ્યાએ અત્યારે આવ્યા છે. સાહેબ આ કઈ જગ્યા છે? આ બસ સ્ટેશન રોડ, મેઇન રોડ કહેવાય બસ સ્ટેશન વાળો. આ બજરંગ ભજીયા હાઉસના નામથી ચાલે છે. પ્રેમજીભાઈ અળવીવાળા જ કહેવાય છે. ઓકે. સૌથી વધારે લોકો અહીંયા છે ને અળવીના પાનના પાત્રા ઘણા એ અળવી કહે છે. સ્પેશિયલ આજુબાજુના ગામમાંથી લોકો આ ખાવા માટે આવે છે. અહીંયાના ઓનર જે છે ને એ ફ્રેશ લાઈવ જ બનાવતા જાય. જેમ કસ્ટમર આવે માંગે 500 કિલો લાઈવ જ બનાવતા હોય. જો અત્યારે કાકા અળવીના પાન સુધારે છે, હમણાં વઘાર કરશે. પછી આપણે એમની પાસેથી ઇન્ટરવ્યૂ કરીને જાણીએ કેટલા વર્ષ પહેલાં શરૂ કર્યું છે અને વઘાર કેવી રીતે થાય છે એ પણ તમને બતાવીએ અને પછી આગળ ટેસ્ટ કરીને તમને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કાકા શું નામ તમારું? રમજીભાઈ. અને આ લોકેશન એક્ઝેક્ટ શું કહેવાય? આ છે આપણે બસ સ્ટેન્ડ રોડ. ઓકે. તમને કેટલા વર્ષ? કોને મને છે 70 કિલો તો થઈ આવે. એમ આ બધા અહીંયા જેને પૂછીએ ને એમ કે પ્રેમજીભાઈની કે આ અળવીના પાન ખાઈને જ આજુ હળવદ આવ્યા છો. આ અળવીના પાન કેટલા વર્ષથી વેચો? 10 વર્ષ થયા. 10 વર્ષ. ઓકે. પેલા આમાં પાણીપુરી ને એવું બધું હતું. પેલા બહુ નતું. પછી આ અળવીના પાનથી સિતારો આવ્યો. એમ આ બીજું શું શું રાખી કાકા? ખમણ, ખામણ ને પાત્રા. ઓકે. ભજીયા ક્યારેક કરી. ઓકે. વધારે આ જ ખાઈ છે અળવીના આ પાન. ખાય, ભજીયા ખાય, બે ખાય. એમ ટાઈમિંગ શું હોય આપણો? આ 8 વાગ્યા પછી ચાલુ થાય. સવારે 8 વાગ્યા પછી ચાલુ થાય અને બપોરે બપોરે ભાઈ 1 વાગ્યા. 1 વાગ્યા પછી પૂરું. સાંજે હોય કે નહીં? સાંજે નહીં બનાવવાનું. નહીં. અંદાજે કેટલાક આપણે પાન હોય? આ 3-4 પાનેલા હોય અંદર. એમ નહીં. આ ટ્રે કેટલી હોય અંદાજે? 5 કિલો થાય. આ મસાલા કરી દઈએ. હવે એની ઉપર જ નાખી દેવાના. હિંગ છે? હિંગ નહીં, કોઠી પાવડર હે. ઓકે. લાલ મરચું બધું આવી ગયું. ઓકે. આનો વઘાર કરવાનો છે? હા. ઓકે. સફેદ તલના દાણા લીધા કાકાએ. વઘાર તો કરવો જ પડે ને. હવે મરચા આવી ગયા. પાન અળવીના આવી ગઈ. ખાંડ. આ કેટલી વાર લાઈવ બનાવતા હોય? એમ ને ચાલુ હોય 5-10 પીસ હોય. ઘરાક આવે લાઈ બનાવી આલી. 10 મિનિટ. ઘરાક એમ ચાલુ હોય ઘરાક. બસ. એ મીઠી ચટણી છે? આંબલી. સહેજ ખાંડ વગર પૂરતું નાખવું પડે. ઓકે. તમે જો લગભગ કાકાની આજુબાજુ કેટલા લોકો ઊભા છે. કાકાએ કંઈક જાદુ કર્યો ને એવી રીતના અત્યારે આજુબાજુ 10-12 જણા ઊભા છે. હવે આ જે પાન બનીને રેડી થયા ને ઘણા લોકો એ ખાવા માટે ઊભા છે. અહીંયા આપણે કોકને પૂછીએ. હાલો, તમે આ પાન ખાવા આવ્યા છો? ઠેર મોરબીથી ના અળવી ખાવા આવ્યા છે પેમભાઈ. હા અને પેલા આવેલા છો? હા ઘણી વાર આવેલા. અહીંયા આવી હળવદ એટલે આની મુલાકાત લેવાની. હા બીજું કાંઈ નહીં, આ તો ખાવાનું. અળવી તો ખાવાની. અચ્છા. કેટલા વર્ષથી આવો? લગભગ 10 વર્ષ થયા. પહોંચાજી હાલીને જતા હોય ને તો અહીંયા ગમે ને કહી દે પાર્સલ લેતો પેમભાઈનું અળવીનું. હા ઓકે. મોરબીથી જ આવી. પ્રેમભાઈની અળવી સિવાય હળવદમાં કોઈ પણ જગ્યાએ ન બની શકે. હા એવી સ્પેશિયલ અત્યારે ખાવા માટે અહીંયા આવ્યા મોરબીથી. ઓકે. હવે અહીંથી જઈશું અમે સેવા સંજય હળવદની કાગડિયા માટે આવ્યા ઓકે. હતા. પેલા ખાતા જાય પછી જાય પછી કાંઈ રોટલી શાકે ન મળે એને આ બહુ સારી બનાવે પ્રેમભાઈ. ઓકે. આમ જો કન્ટિન્યુ ચાલુ જ છે. હવે પાછા અહીંયા પીસ કરશે, વળી વઘાર કરશે. ચાલુ ને ચાલુ હોય છે. હવે આપણે ટ્રાય કરીએ. અમારો નાસ્તો આવી ગયો છે. ઘણા લોકો પાછળ આગળ
ખમણ ખાય છે, અળવીના પાને ખાય છે અને સૌથી વધારે લોકો આ ખાવાનું પસંદ કરે છે. અમે લોકો ઘરે આને પાત્રા કહીને બોલી છે. એટલે અળવીના પાનના પાત્રા. આમાં બધા સિટીમાં અલગ અલગ કહેવાતું હોય છે. હા કોક અળવીના ભજીયા કે અળવીના પાત્રા કે ખાલી પાત્રાના ભજીયા કે અહીંયા અમારે અળવી જ કહે છે. ખાલી અળવી. ખાલી અળવી જ છે ઓકે. કે પ્રેમજીભાઈની અળવી ખાવા જવું છે. ઇન્સ્ટાગ્રામ ઉપર @__ કરીને આપણું ઇન્સ્ટા પેજ છે. જે લોકો હજી સુધી ફોલો ના કરતા હોય તો ફોલો કરી લેજો. અમે એક રીલ પહેલાં શૂટ કરી દીધી, જો આજ જોઈ શકો છો. ફરી એકવાર ટ્રાય કરીને બતાવું તમને. પાન છે ને કડવાશ હોય આમાં, પણ જે મજા છે ને એ જ છે કે ભાઈ એ જે વસ્તુ એમાં મસાલા નાખે, ગળપણ નાખે, એનાથી ટેસ્ટ બહુ સારો થઈ જાય અને કડવાશ પણ તમને ફીલ ના થાય. બીજી જગ્યાએ આખા પાત્રા અલગ ટાઈપના હોય છે, પ્લેન હોય છે. આ આખો વઘાર જ યુનિક હોય છે કે રસાવાળા પાત્રા થાય છે. રસાવાળા પાછા રસાવાળા એ પાત્રા હોય છે ઘણી જગ્યાએ, પણ એ આ નથી. એ એકદમ પતલા રસોઈ નથી, આ વઘાર જ છે. રીતસરનો વઘાર જ છે. કોઠાનો પાવડર જે નાખ્યો ને કોઠાનો- ઈ મેં તો મને જરાક નવીન લાગ્યું, એ નાખીને જોયું મેં તો. જે અમારે અહીંયા કોઠબડી કહે છે, કોઠબડીનો પાવડર. જનરલી જોઈએ ને હેલ્ધી નાસ્તો એ કહી શકાય, કેમ કે આની અંદર પાનની સાથે બેસન જ છે, ચણાનો લોટ. અને આ જો ગરમ ગરમ ફ્રાય મરચાં આવી ગયા. મરચાં સાથે બી લોકો આ પાન ખાવાનું પસંદ કરે છે. હું હવે પાનની મજા લઉં છું, અળવીના પાનની. તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી દેજો અને ખાસ રિકમેન્ડ કરીશ કે તમે હળવદમાં આવો તો આ વસ્તુ જરૂરથી ટ્રાય કરજો. એકદમ નિખાલસ લોકો છે અને હસી મજાક જ ચાલતી હોય. આજુબાજુમાં જેટલા લોકો શૂટ કરતા હતા, કસ્ટમર ખાવા આવે છે, બધાની હસી મજાક કરતાં કરતાં લોકો ખાઈ પીને મજા કરે છે અને આ જ મજા છે. નાના નાના સિટીમાં આપણે જઈએ ને તો હજી એટલું પ્રેમ ભાવ ભાઈચારો આપણને જોવાય મળે. અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હળવદથી કોઈ આપણા ભાઈ બહેન જોતા હોય તો આ જગ્યા તમને કેવી લાગે છે. અને ભાઈ અપવાસ રહ્યા છે એટલે એ ટેસ્ટ નથી કરતા. અમે તો કાયમી ખાતા જોઈએ ખાતા છે. જોઈએ. બરોબર, અઠવાડિયામાં 2 વાર ખાઈએ છીએ પ્રેમજીભાઈની અળવી. એટલે એમાં કોઈ ટેસ્ટમાં તો કોઈ સવાલ જ નથી. હવે અમે વિડીયોને વિરામ આપીએ છીએ. વિડીયો વધુ શેર કરી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.